टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સવાલ એ પણ છે કે દારૂ બંધ છે તો એ માત્ર કાયદાના કાગળોમાં જ બંધ છે। ગીર સોમનાથના ઉનાની એક પ્રાથમિક શાળા કે જે આરોપો સામે આવ્યા છે તેણે માત્ર શિક્ષણ જગતને નહીં પરંતુ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે। આરોપ છે કે એક શિક્ષકે ધોરણ 7ના વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો, શાળામાં જ દારૂ પીધો અને એક સગીર બાળકને દારૂ લાવવાનું સાધન બનાવ્યું। આ એક શિક્ષકની વાત નથી, પરંતુ આ ઘટના એ અનેક ગંભીર સવાલો પણ ઊભા કરી રહ્યા છે। જો ગુજરાતમાં દારૂબંધી છે તો પછી દારૂ કોણ વેચે છે? ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના આક્ષેપો પણ સાચા છે તો જવાબદાર કોણ છે? એક બાળક સુધી દારૂ પહોંચે છે તો બુટલેગર સુધી પોલીસ કેમ નથી પહોંચતી? અને સૌથી મોટો સવાલ પણ એ થઈ રહ્યો છે કે જે શિક્ષક બાળકોના ભવિષ્યનું ઘડતર કરે તો તે જ બાળકને દારૂ મંગાવવા માટે મોકલે અને પછી શિક્ષણના સંસ્કારોની વાત કેવી રીતે કરી શકાય તે સવાલ થાય। વાત એક શિક્ષકની નથી પરંતુ દારૂબંધીની હકીકતની છે, બાળકોની સુરક્ષા અને સમગ્ર સિસ્ટમની જવાબદારી પર પણ છે। આ જ મુદ્દે આજે આપણે ચર્ચા પણ કરવાના છે। આપણી સાથે ચર્ચામાં રાજુભાઈ દેસાઈ બીજેપીના પ્રવક્તા આપણી સાથે જોડાયા છે, સાથે ડૉક્ટર નિકુલભાઈ પટેલ કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે અને ડીબી મહેતા સાહેબ શિક્ષણવિદ છે, તે પણ આપણી સાથે જોડાયા। આપ તમામનું સ્વાગત છે। શરૂઆત રાજુભાઈ આપનીથી જ કરીએ। જો વાત એક આ જે ઘટનાની છે, ઘટના તો સામે આવી પરંતુ સવાલ પણ એ ઊભો કરે છે કે જો દારૂબંધી છે તો પછી આ દારૂ વેચાય છે કેવી રીતે? શું માત્ર ને માત્ર ખાલી કાગળો પર જ વાતો રહેતી હોય છે દારૂબંધીના નાટકની? કુશાગ્રભાઈ, જ્યારે પણ આપણે ચર્ચા કરતા હોઈએ અને શિક્ષણની ખાસ કરીને આવતી હોય ત્યારે આવી જ્યારે ઘટનાની ચર્ચા કરવાની આવે ખૂબ સરસજનક બાબત કહેવાતી હોય છે। અને વિદ્યાના ધામમાં અને ખાસ કરીને શિક્ષણમાં જો આવી ઘટનાઓ બનતી હોય તો એનો મતલબ એવો છે કે આપણને આવી ઘટનાઓથી દુઃખ થાય અને શરમજનક બાબતોને જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે એ જે ગુરુ તરીકે જે વિદ્યાર્થી આપણે ગુરુ માને છે શિક્ષકને, અને ગુરુઓ આખા શિક્ષણ જગતને ક્યાંક આવા એકાદ જે કહી શકાય લાંછન લગાડે છે। પણ રાજ્ય સરકાર માન્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વ મક્કમતાપૂર્વક કાયદાની રૂએ જે તે વિભાગમાં જ્યારે નીતિ નિયમોના ધજાગરા ઉડતા હોય, લાંછન સરકારને લાગતું હોય ત્યારે ક્યાંય પણ કસૂરવારને ક્યાંય છોડવામાં આવતો નથી। તમે જુઓ જે ઘટના બની અને એ શિક્ષણના ધામમાં શાળાની અંદર પ્રાથમિક શાળામાં જ્યારે બને છે અને ખાસ કરીને વિદ્યાર્થી જ્યારે શિક્ષક વિદ્યાર્થીને આ વિષય આપણે જે ચર્ચા કરીએ ત્યારે એ આ બાબત જે આપણા આખા ગુજરાત દેશની અંદર બંધી છે એની ક્યાંય પણ આખું જે જોવા મળતું, તમે જે ચર્ચામાં આપણે ચર્ચા કરતા વિદ્યાર્થીને એમાં સંડોવવામાં આવતો હોય તો એ ખરેખર લાંછનરૂપ છે અને એવા શિક્ષકમાં કાર્યવાહી થશે અને ફોજદારી ગુનો પણ દાખલ થયેલો છે। એટલે જેવી પણ ઘટનાની જાણ થઈ ગીર સોમનાથના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળાની, જેવી કેબિનેટ શિક્ષણ મંત્રી માનનીય પ્રદ્યુમનભાઈ વાજા સાહેબને જ્યારે જાણ થઈ તરત જ એ જ સમયે એમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લાના પોલીસ વડા એસપી શ્રીને વાત કરી અને એસપી શ્રીને એવું જાણ કરી સાહેબશ્રીએ કે કાયદેસરની કાર્યવાહી જે થતી હોય એ કાયદાની રૂએ કરવાની છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષણની રૂએ નીતિ નિયમ પ્રમાણે જે કરવાની છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવાની બંનેને સૂચના આપી દીધી તાત્કાલિક। એની બાબતમાં આપણે જોઈએ તો એ ઘટના જ્યારે બની અને માન્ય કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબને જાણ થતાં જ એ શિક્ષકને આપણે ફરજ મોકૂફી કરવામાં આવ્યો અને એ બીજી બાજુ એફઆઈઆર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ કમિટી, ત્રીજી બાબત એવી છે, તપાસ કમિટીની રચના કરવામાં આવી। તપાસ સમિતિ જે પણ નિર્ણય લે, આખી ઘટના કેવી રીતે બની અને એમાં કોણ કોણ દોષિતો છે, કોણ આ શિક્ષક એકલો દોષિત છે કે શું છે, એ આખી તપાસ રિપોર્ટ બનાવશે અને તપાસ રિપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી જે અત્યારે હાલ કલમ નંબર ફોજદારી ગુનામાં 65 એ જે કાયદેસરની કલમ ઉમેરવામાં આવી છે એફઆઈઆર થઈ એમાં, તો એમાં પણ અમુક હજુ પણ કલમો ઉમેરવાની થશે તો તપાસ સમિતિના અહેવાલ બાદ એની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને ક્યાંય પણ આવો દાખલો ફરીથી ન બેસે અને ફરીથી આ ઘટના ન બને એવી શિક્ષાત્મક કાર્યવાહી કરીને
એવી ખૂબ ઝડપથી ન્યાયના કઠેડામાં આ જે કસૂરવાર છે એમને લઈ જઈને ન્યાયતંત્ર દ્વારા પણ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી થાય તેવા રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક નિર્ધારપૂર્વક કાર્યવાહી કરી રહી છે. બિલકુલ બિલકુલ. નિકુલભાઈ, આપ શું કહેશો? જે રીતની સમગ્ર ઘટના સામે આવી છે ને વારંવાર આ પ્રકારની ઘટનાઓ, જો નશીલા પદાર્થોની વાત હોય તો શિક્ષણ વિભાગ છે તે શિક્ષણ સંકુલ હોય તે બદનામ થતું રહેવું છે. અનેક એવા કિસ્સાઓ અગાઉ પણ જોયા, પરંતુ આ વખતની ઘટના તો કંઈક અલગ જ હતી કે વિદ્યાર્થી પાસે જે નાબાલિગ છે કે જે એવો એ ઉંમરનો પણ નથી કે જેને કોઈ તમાકુની વસ્તુ, કારણ કે તમાકુમાં પણ કોઈ લેવા જાય તો 18 વર્ષની ઉપરનાને જ આપતા હોય, પરંતુ દારૂ જેવી વસ્તુ પણ તેને આપી દેવામાં આવતી હોય તો અનેક સવાલો પણ ઉઠે. શું કહેશે વિરોધ પક્ષમાં? સૌ પ્રથમ તો ગુજરાતની અંદર જે રીતના દારૂ બંધીના જે કાયદાઓ છે એના સરેઆમ લીરા ઉડતા હોય એવી આ ઘટના ખૂબ જ દુઃખદ કહેવાય એવી બહાર આવી છે કે જ્યાં એક શાળાનો વિદ્યાર્થી દારૂના અડ્ડા પર જઈ અને દારૂ લાવવા માટે એના શિક્ષકે એને મજબૂર કર્યો છે. અને આ શિક્ષકને તો સજા થવી જ જોઈએ, પરંતુ શું આ ગુજરાતની અંદર જે આ લોકો દારૂ વેચી રહ્યા છે એ દારૂ વેચનારાઓને બી એ જ પ્રકારની સજા ત્યાંના એસપી કરશે ખરા? કે જે બુટલેગરો દ્વારા સમગ્ર નેટવર્ક પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને દારૂ સહેલાઈથી ગુજરાતમાં મળી રહ્યો છે એવા લોકો પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરી? મારે એક બીજો પ્રશ્ન એ પૂછવો છે કે સુરતની અંદર જ્યારે એક દાદાએ પાણી ભરાવાના લીધે લોકશાહી ઢબે પોતાની રજૂઆત જ્યારે મીડિયા સમક્ષ કરીને એમનો વિડીયો વાયરલ થયો, બીજા દિવસે હર્ષભાઈ સંઘવી એની બાજુમાં બેસીને જ્યારે એ પોતે પ્રતિક્રિયા આપતા હતા પેલા ભાઈ, તો ત્યાં ખોફની રાજનીતિ હતી. એટલે એક જગ્યાએ લોકશાહી હતી, બીજી જગ્યાએ ખોફશાહી હતી. આવી ખોફશાહી હું હર્ષભાઈ સંઘવી સમગ્ર ગુજરાતમાં દારૂવાળા જે લોકો બી દારૂ વેચે છે એની અંદર જ્યારે જોવા મળશે ને ત્યારે મને એવું લાગશે કે ખરેખર આ લોકશાહી આ ગુજરાતની અંદર ચાલી રહી છે. બાકી સામાન્ય જનતાને ડરાવી ધમકાવીને જે રીતની પ્રતિક્રિયા લેવામાં આવે છે એવી જ રીતે આ સમગ્ર ઘટનાક્રમની અંદર જો દારૂ જુગાર જે બધા અડ્ડાઓ ચાલે છે બંધ થાય તો સારામાં સારું છે. તો આવી ઘટના કોઈ દિવસ ના બને. શિક્ષક પર તો શિક્ષાત્મક કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ આ ઘટનાથી પ્રસ્થાપિત થાય છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિદ્યાર્થીનું હિત રક્ષણ થાય એવી પરિસ્થિતિઓ એટલે નથી કારણ કે ગુજરાતમાં સરેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. બિલકુલ બિલકુલ. આ પણ આવીશું. આ પણ એક મુદ્દો છે જે મેં કીધું છે નિકુલભાઈએ, એ પણ રાજુભાઈ એનો પણ જવાબ આપની પાસે લઈશ, કારણ કે આ જે ઘટના છે તે એક નથી, આવી અનેકવાર ઘટનાઓ ઘટી છે અને સાથે જ હવે કાર્યવાહી છે તે માત્ર શિક્ષક પર થશે કે આગળ થશે એ પણ આપણી પાસેથી લઉં જવાબ. પરંતુ આપણી સાથે મહેતા સાહેબ પણ જોયા છે. મહેતા સાહેબ, આપની પાસે આવીશ અને આ જે ઘટના ઘટી છે દારૂબંધીની સાથે સાથે જે શિક્ષણના સંકુલની અંદર આ પ્રકારની ઘટના જ્યારે ઘટે ને એક વિદ્યાર્થી પાસે આ પ્રકારનું કામ કરાવવામાં આવતું હોય તો આની ગંભીરતા કેટલી અને સાથે આને આપ કેવી રીતે જુઓ છો? ન્યૂઝ કેપિટલના તમામ દર્શકોને નમસ્કાર. સાથે સાથે કુશાગ્રભાઈ અને બંને પેનલિસ્ટ આપને પણ નમસ્કાર. શાળાના સંકુલમાં આજે શિક્ષક દ્વારા જે આ ઘટના બની છે એ ખરેખર આઘાતજનક છે. સમગ્ર શિક્ષણ જગત માટે આઘાતજનક ગણાય. ત્યારે જે વાત કરી કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂબંધીની સાથે સાથે એનું અમલીકરણ એ બી એટલું જ જે છે અસરકારક રીતે થાય એ પણ એટલું જરૂરી છે. પરંતુ હું એક શિક્ષણ સાથે જોડાયેલું છું એટલે હું શિક્ષણની વાત કરીશ તો આમાં કાયદો, મોનિટરિંગ અને પ્રોત્સાહન આ 3 વિષયો ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. કાયદાનું એક ખૂબ જ સારું નિર્ણય લેવાનો સરકાર દ્વારા કે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શિક્ષકને અને ખૂબ જ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેના આદેશ ગાંધીનગરથી આપવામાં આવેલા છે. એ ખૂબ જ મને એવું લાગે છે કે આવકારદાયક પગલું છે. પરંતુ સાથે સાથે આનું મોનિટરિંગ, બીકોઝ પ્રિવેન્શન્સ આર ઓલવેઝ બેટર દેન ક્યોર, એટલે એને જો ધ્યાનમાં લે, કેમ કે આ ગુજરાતની એક શાળાની ઘટના આપણી સામે આવી છે પણ અન્ય શાળાઓમાં કે અન્ય જગ્યાએ પણ આવું હોઈ શકે. તો જેને ધ્યાનમાં લઈ અને આપણે જો એનું રેગ્યુલર મોનિટરિંગ થાય, ખાસ કરીને માનો કે CRC BRC છે તો જે CRC BRC હોય તો CRC BRC ને આપણે એવું સરપ્રાઇઝ ચેકિંગ માટેની એમને સૂચના આપી, એમને બ્રેથ એનાલાઇઝર જો
સરકાર પ્રોવાઈડ કરી શકે તો આ પણ એક સરસ સજેશન છે. સાથે સાથે સીસીટીવી કેમેરાથી દરેક શાળાનું છે એ રેગ્યુલર મોનિટરિંગ થવું જોઈએ. એ પણ જરૂર વિદ્યાર્થીઓમાં ખૂબ જાગૃતિ આવવી જોઈએ, વાલીઓમાં જાગૃતિ આવવી જોઈએ. કારણ કે આજે એક જ્યારે સગીર વિદ્યાર્થીને દારૂ લેવા માટે શિક્ષક મોકલે છે, તો જો આપણે એવું જાગૃતિ કેળવીએ, વાલીઓ છે એ એટલું શાળાની સાથે તાદાત્મ્યતા કેળવે, એમની સાથે સંવાદ રાખે, રેગ્યુલર પેરેન્ટ્સ મિટિંગમાં આ પ્રકારની વાતો થાય. જ્યારે એસેમ્બલી એટલે પ્રાર્થના થતી હોય ત્યારે પ્રાર્થનામાં પણ આ પ્રકારની જાગૃતિ કેળવવામાં આવે. આપણે જોઈએ છીએ કે 26 જૂન એ નશાબંધી વિરોધી દિવસ છે, તો ત્યારે તમામ શિક્ષકોને શપથ લેવડાવવામાં આવે કે ભાઈ અમે કોઈ પણ પ્રકારનો નશો નહીં કરીએ. આ પ્રકારના પ્રિકોશન્સ આપણે મને એવું લાગે છે કે લેવા જોઈએ, જે ખૂબ જરૂરી છે. સાથે મેં વાત કરી એમ કે પ્રોત્સાહન, આજે સારા શિક્ષકો છે એમને પ્રોત્સાહન મળે. હું એવું સ્પષ્ટ માનું છું કે આપણે શિક્ષકને એક એવું એસ્ટાબ્લિશ કરવું પડે કે તમારી તાકાત છે એ તમારા નશામાં નથી, તમારી તાકાત છે એ તમારા જ્ઞાનમાં છે. એટલે દારૂમાં તાકાત નથી પણ તમારા જ્ઞાનમાં તાકાત છે. તમામ શિક્ષક છે એને પણ આપણે સમજાવવું પડે, એને પ્રોત્સાહન, જે સારા શિક્ષકો છે જે આ પ્રકારના વ્યસન કોઈ પણ ધરાવતા નથી એમને પ્રોત્સાહન, સર્ટિફિકેશન કરવું જોઈએ, અવોર્ડ આપવા જોઈએ. એવી શાળા કે જ્યાં સંપૂર્ણપણે વ્યસન મુક્તિ, આપણે અત્યારે તો દારૂની જ વાત કરી છે પણ મોટાભાગના શિક્ષકો છે એમને પાન, માવા, ફાકી, ગુટકા, તમાકુ ખાવાની આદત હોય છે, જે પણ એટલું જ હાનિકારક છે અને વિદ્યાર્થી માટે ખૂબ જ ખરાબ મેસેજ આપનારું છે. ત્યારે આવા શિક્ષકો એ આ પ્રકારના તમામ નશામાંથી, દારૂની સાથેના તમામ નશામાંથી પણ એ લોકો મુક્ત થાય એ માટેની શિબિરો ગોઠવવી જોઈએ, એ માટેના વ્યાખ્યાન ગોઠવવા જોઈએ, એ માટેના એમના માટેની યોગ, મેડિટેશનની શિબિર. શિક્ષકને ક્યાંય સ્ટ્રેસ હોય, ઘણી વખત શિક્ષક છે એની નોકરી છે પોતાના ઘરથી 100, 150, 200, 300 કિલોમીટર દૂર હોય ખૂબ લાંબા સમય માટે, તો એવા કેસમાં માનો કે એને સહાનુભૂતિપૂર્વક જોવાય અને શિક્ષકને માનો કે આવું સ્ટ્રેસ ના રહે. ઘણી વખત એક શાળામાં 1 થી 5 વર્ગ ચાલતા હોય, ધોરણ ચાલતા હોય અને એમાં 2 જ શિક્ષકો હોય, તો એમને પણ જુદા જુદા પ્રકારનું સ્ટ્રેસ લેવું પડતું હોય છે. તો આવું મને એવું લાગે છે કે આપણે 3 ડિમેન્શનની સાથે કામ કરીએ કે જેમાં કાયદાએ પોતાનું કામ કર્યું છે, પણ હું માનું છું કે કાયદો છે 10% છે, 90% છે જનજાગૃતિ છે, લોકજાગૃતિ છે. તો એ જે 90% ઉપર એટલે કે મોનિટરિંગના માધ્યમથી સાથે એને પ્રોત્સાહન ના માધ્યમથી જો આપણે શિક્ષક છે એનામાં એક પ્રકારની એક પ્રાયોરિટી જો આપણે કેળવી શકીએ કે ભાઈ તમે શિક્ષક છો અને શિક્ષકની તાકાતની જે વાત કરી એમ જ્ઞાનમાં છે, દારૂના નશામાં નથી, એવું જો શિક્ષકોને આપણે એક એસ્ટાબ્લિશ કરી શકીએ, પ્રસ્થાપિત કરી શકીએ, તો મને એવું લાગે છે કે લાંબા ગાળે આ શોર્ટ ટર્મ છે એ માનો કે સસ્પેન્શન ઇટ ઇઝ અ શોર્ટ ટર્મ, બરાબર, જેનાથી અન્ય શિક્ષકો પણ દાખલો લેશે. મને એવું લાગે છે કે 2023માં સુરતમાં પણ એક જિલ્લા શિક્ષણ અધિકારીએ આ પ્રકારનું પગલું લીધું હતું અને પછી સુરતમાં આ પ્રકારના કેસમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો. આજે જે પગલું ઉનામાં લેવામાં આવેલું છે એ પણ ખૂબ જ આવકારદાયક છે, પણ સમગ્ર ઘટના છે શિક્ષણ જગત માટે શરમજનક છે અને ખાલી સરકારી શિક્ષકની વાત નથી. આ પ્રકારના વ્યસનની બધી વખતે ખાનગી શાળાઓમાં પણ હોય, ગ્રાન્ટેડ શાળામાં હોય, પણ હું ત્યારે તમામ શિક્ષકોને મેસેજ આપવા માંગીશ કે તમારી તાકાત કોઈ નશામાં નથી, તમારી તાકાત તમારા જ્ઞાનમાં છે. બિલકુલ. એટલે એ જ છે કે અત્યારે જેમ મહેતા સાહેબે કીધું કે શિક્ષકો માટે પણ એક એવી વિશેષ સેમિનાર કે એમને પણ જાગૃતિ આવે અને વિદ્યાર્થી સામે કેવી રીતે વર્તાવવું અને તેમની સામે કયા વ્યવહાર કરવા તે પણ ખૂબ જરૂરી બન્યું છે. ફરીથી આપણે રાજુભાઈ એ વાત પર આવો કે હવે કાર્યવાહી ચાલો શરૂ થઈ ચૂકી છે, શિક્ષકની અટકાયત થઈ ચૂકી છે, પગલાં ભરી દેવામાં આવ્યા, પરંતુ હવે જ્યારે શિક્ષકની સામે જ કાર્યવાહી થશે કે જે ગામની અંદર દારૂ વેચાના આક્ષેપ થઈ રહ્યા છે ખુલ્લા, તો શું એસપી સાહેબ પણ ત્યાં આગળ કાર્યવાહી કરશે? આપણું પોલીસ વિભાગ ત્યાં આગળ કાર્યવાહી કરવાનું છે કે નહીં? કારણ કે અનેકવાર અગાઉ પણ કમ્પ્લેન કરી છે છતાં પણ થઈ નથી તેવું ત્યાંના આચાર્ય કહી રહ્યા છે. એટલે કુશાગ્રભાઈ, તમે જે પ્રશ્ન પૂછ્યો ખૂબ સરસ છે. આપણી પ્રતિષ્ઠિત ચેનલે ન્યૂઝ કેપિટલે ઘણા બધી જગ્યાએ જે તે જિલ્લાના પોલીસ વડા, જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર્સ દ્વારા જે પણ દારૂના વિરોધમાં મુહિમો ચલાવી છે, જનજાગૃતિના કાર્યક્રમો ચલાવેલા છે અને જે દારૂ વેચે છે અને દારૂ સાથે પકડાય છે એવા કસૂરવારોને જે લગતા સમાચાર આપણી પ્રતિષ્ઠિત ચેનલે જ બતાવેલા છે. એટલે વારંવાર આપણે જે પણ તમે સમાચાર બતાવતા હોય દારૂના, તો એ રાજ્ય સરકારની પોલીસ અને ખાસ કરીને ગૃહ વિભાગ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં ખૂબ જટિલતાપૂર્વક, મક્કમતાપૂર્વક
આ વિરોધની અંદર તમે જો કે દારૂની સાથે સાથે હવે આપણે ડ્રગ્સની વાત કરતા હોય તો જે આખો વૈશ્વિક લેવલે વાત કરવામાં આવતી એક દેશમાંથી બીજા દેશમાં, જ્યારે પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન એવા દેશમાંથી જ્યારે ડ્રગ્સ જતું હોય બીજા કોઈ દેશની અંદર, અને એ જ્યારે ગુજરાતના દરિયા સાગર કિનારે ક્યાંક એ પસાર થતું હોય કોઈ પણ ડ્રગ્સ, ત્યારે પણ ગુજરાતની પોલીસ અને ખૂબ જવાજ પોલીસે આ ઉત્તમ કાર્યવાહી કરીને પકડેલું છે અને અવારનવાર આપની પ્રતિષ્ઠિત ચેનલે આંકડાઓ સહિત બતાવેલું છે. એટલે જ્યારે પણ દારૂ હોય કે ડ્રગ્સ હોય અને સામાજિક જે દૂષણો છે, સમાજને ખતમ કરી નાખતા હોય, સમાજની અંદર બંદી જે હોય અને ઉજાગર કરીને ખાસ કરીને જે દૂષણો ફેલાવે છે એવી બાબતોને ક્યારેય રાજ્ય સરકાર છોડવાની નથી. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ મક્કમતાપૂર્વક કહે છે કે સમાજમાં જે દૂષણ છે, આવું દારૂ હોય, ડ્રગ્સ હોય કે અન્ય જે સમાજને બરબાદ તરફ, સમાજના યુવાનો જે છે એને યુવાનોને બરબાદ તરફ લઈ જતા હોય તો એને ક્યારે અમે છોડીશું નહીં. એટલા માટે વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, આવું અવારનવાર કહેવામાં આવતું હોય છે. એટલે દારૂ હોય કે ડ્રગ્સ હોય એની મુહિમો પણ ચાલતી હોય છે અને કસૂરવારો હોય છે એ ન્યાયતંત્રના કઠેડા સુધી લઈ જઈ અને સજાના રૂપે પણ આપણે જોયેલા છે. આપણી પ્રતિષ્ઠિત ચેનલે વારંવાર કહું છું કે બતાવેલું છે. પણ સાથે સાથે આ એક સામાજિક જાગૃતિની વાત કરવામાં આવે છે. મહેતા સાહેબે ખૂબ સારી રીતે વાત કરી કે ભાઈ જે શિક્ષકની ઘટના બની છે, સમાજને ખરેખર આ શરમજનક ઘટના છે, પણ સાથે સાથે સમાજની પણ એક પહેલ ઘણી જગ્યાએ આપણે જોવા મળે છે કે રાજ્ય સરકારના જે તે વિભાગ હોય, ગૃહ વિભાગ હોય અને ખાસ કરીને પોલીસ વિભાગ હોય કે શિક્ષણ ખાતાની અંદર શિક્ષણ વિભાગ હોય, ત્યાં શાળાના શિક્ષકો હોય, તો ત્યાં ગામના લોકો એવા જાગૃત નાગરિકો પણ પડેલા છે, જાગૃત નાગરિકો પણ રહેતા હોય છે જેને બિરદાવવા લાયક છે, જેણે માહિતી આપે છે કે આ સમાજની દૂષણ, સમાજની જે યુવાનો છે એને ખતમ કરી નાખશે, કે આ સમાજનું દૂષણ છે આને નાબૂદ કરો. ત્યારે પણ રાજ્ય સરકારની અંદર ગૃહ વિભાગના, પોલીસ વિભાગના અધિકારીઓ હોય કે શિક્ષણ વિભાગના શિક્ષકો હોય એ જાગૃત બની એ દૂષણને ડામવાના પ્રયત્નો થકી અને નેસ્ત નાબૂદ કરવાના પ્રયત્નો કરેલા છે. અને આ જે ઘટના બની એ શરમજનક, લાંછન લગાડતી શિક્ષણ વિભાગને હોય, પણ જે ઘટના બની છે ખરેખર શરમજનક, લાંછન એટલા માટે કહી રહ્યો છું કે જે ઘટના બની છે એના કારણે વિદ્યાર્થીની માનસિકતા જે છે એના ઉપર કોઈ પણ જાતની ફેરફાર ન થાય. એની માનસિકતા વિદ્યાર્થી જે શિક્ષણ પ્રત્યેની છે તો શિક્ષણમાં રસ જાગે, એને જાગૃતિ આવે શિક્ષણની અંદર, એવા પ્રયત્નો પણ કરવામાં આવે છે. અગાઉ જે તે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દરેક જગ્યાએ, દરેક જિલ્લામાં ઘણા બધા એવા સેમિનાર પણ કરતા હોય છે. ઘણી બધી બાબતોને ઉજાગર કરતી બાબતો હોય, સેફટીની બાબત હોય, માનો કે આરટીઓના અધિકારીઓ જે છે તો શાળામાં જઈ આરટીઓના નીતિ નિયમો પણ વિદ્યાર્થીઓને શીખવાડતા હોય છે. આરોગ્યની બાબત વાત કરીએ તો આરોગ્યના જે પણ અધિકારી જે તે વિસ્તારમાં જઈ શાળાઓની અંદર આરોગ્ય બાબતે જાગૃતિ આવે એવા કેમ્પ પણ લગાવેલા છે. એટલે જ્યારે પણ સમાજની અંદર જે જરૂર પડે છે જે વિષયની કે આ સામાજિક દૂષણ સમાજને વિરોધી છે, તો એવા દૂષણોને ડામવા માટે જે તે વિભાગના અધિકારીઓ, જે તે વિભાગ આખો કાર્યરત હોય છે. અને વિદ્યાર્થી જે આપણે કહીએ છીએ રાષ્ટ્રનો પાયો શિક્ષણથી મજબૂત બને છે અને શિક્ષણ એ રાષ્ટ્રનો પાયો છે, તો એ શિક્ષણનો પાયો શાળામાંથી તૈયાર થાય છે. શાળામાં એટલે કે વિદ્યાર્થીથી તૈયાર થાય છે અને એ વિદ્યાર્થી, આજનો વિદ્યાર્થી આવતીકાલ વિકસિત ભારતનો સહભાગી બને. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું લક્ષ્ય છે 2047 વિકસિત ભારત, એનો સહભાગી બને આજથી. એવા પ્રયત્નો રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક કરી રહી છે. આવનારા દિવસોમાં વિદ્યાર્થીને સારામાં સારું શિક્ષણ કેવી રીતે મળે એવા પણ પ્રયત્નો અમે વિચારી રહ્યા છીએ. એટલે દિવસે ને દિવસે ગુજરાતની સરકારી શાળાઓમાં જે શિક્ષણ ખૂબ સ્માર્ટ બની રહ્યું છે, વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ભણી રહ્યા છે. એક બીજું આપણે પણ આપણી ચેનલે બતાવ્યું છે કે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે. હમણાં જે ગયા અઠવાડિયે પણ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓની વાત કરી તો એની અંદર પણ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં સંખ્યા વધતી જાય છે. એ આપણી પ્રતિષ્ઠિત ચેનલે બતાવ્યું છે. તો એ દિશામાં આવનારા દિવસોમાં કેવી રીતે સારું શિક્ષણ અમે આપીએ અને આજનો વિદ્યાર્થી, ફરીથી કહું છું, વિકસિત ભારત 2047 નરેન્દ્રભાઈનું જે લક્ષ્ય છે એમાં લોકો પણ સહભાગી થવાના છે. તો આજનો વિદ્યાર્થી પણ સારામાં સારું યોગદાન આપે એ રાજ્ય સરકાર અને ખાસ કરીને શિક્ષણ વિભાગની નેમ રહેલી છે. બરાબર. નિકુલભાઈ, જે રીતે જોઈ લીધું કે શિક્ષણ વિભાગની અંદર અને સાથે જ જે આ દારૂ અને જેટલા પણ આ નશાખોરીના દ્રવ્યો છે તેને કાયમ માટે પકડી અને લાવે છે, ડ્રગ્સ હોય કે પછી દારૂ હોય, તેનું દૂષણ દૂર કરવા માટે પણ સરકાર મક્કમ છે, ગૃહ વિભાગ એલર્ટ છે. આ તમામ વાતો રાજુભાઈએ કરી છે. પરંતુ હાલ અત્યારની જે સ્થિતિ છે અને સાથે જે અનેક આક્ષેપો પણ કોંગ્રેસ દ્વારા અને વિરોધ પક્ષ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે
આને કઈ રીતે જોવું, કારણ કે જે સંતુલન છે તે ક્યાંક ઉપર નીચે થઈ રહ્યું છે. રાજુભાઈ કહી રહ્યા છે અને સાથે વિરોધ પક્ષ એ રીતે જ મુદ્દાઓ પર લઈ રહ્યું છે. રાજુભાઈને પોતાના પક્ષના બચાવ કરવાની પૂરી સત્તા છે ને જે રીતના વાત કરી રહ્યા છે તો ખૂબ જ એમને એ રીતના જ બોલવું પડે. પરંતુ જ્યારે વાસ્તવિકતાની વાત આવે તો વાસ્તવિકતામાં આપણે જોઈએ તો ઘણી એ વસ્તુથી અલગ ચિત્ર બહાર આવી રહ્યું છે. ને ખાસ કરીને તમે કીધું કે ત્યાંના આચાર્યએ ઘણીવાર ફરિયાદ કરી છે કે આ રીતના દારૂના વેચાણ થઈ રહ્યા છે, તો તેમ છતાં બી ત્યાંના જે લોકલ એડમિનિસ્ટ્રેશન કે લોકલ પોલીસના જો કોઈ કાર્યવાહી ન થતા હોય તો એ સંજોગોની અંદર ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર કાર્યવાહી શું કરવા ના થવી જોઈએ. સમજી લો કે એના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દારૂ મળી રહ્યો છે, તો આજે આ ઘટના બહાર આવી છે તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જ્યારે કોઈ દારૂ પકડવામાં આવે તો ત્યાંના પીઆઈ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. તો આ બી એક ગંભીર બાબત છે કે આજે એક શાળાના નજીકમાં દારૂ મળી રહ્યો છે, જેનાથી પ્રેરિત થઈ શિક્ષકે એક વિદ્યાર્થીને, એક કુમળા બાળકને દારૂના અડ્ડા સુધી મોકલ્યું છે. અને એ ગુજરાતની અંદરની ઘટના છે, કોઈ ગુજરાત બહારની ઘટના નથી. તો આના માટે થઈ મારે શું કહેવાય કે સરકારને એક અનુરોધ છે કે એસપી જો કાર્યવાહી શિક્ષક ઉપર કરતા હોય તો જોડે જોડે ત્યાંના સ્થાનિક જે લોકો બી પોલીસ ઇન્સ્પેક્ટર હોય, જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય, ત્યાંના કોન્સ્ટેબલ્સ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, જેના જે સીધી લાઇનમાં જેટલા લોકો આવતા હોય એ બધાને બી ગુનાહિત પ્રવૃત્તિના ભાગરૂપે એમના પર બી સોકોસ નોટિસ આપવી જોઈએ, જેથી ભવિષ્યની અંદર આવા ઘટનાક્રમ ન આવે બહાર અને પોલીસમાં બી એક દાખલારૂપ ઉદાહરણરૂપ બેસે કે ના, આપણે જો આવી રીતના કશું બી થશે તો આપણા પર બી કાર્યવાહી થશે, એવું ઉદાહરણ જો બેસાડે તો વિપક્ષ તરીકે અમે આમાં સંતોષ માનીશું. નહીતર ભવિષ્યની અંદર બી તમે આ જ રીતના ગુજરાતની અંદર કોઈ ખૂણા પર દારૂ પકડાશે અને દારૂ પકડાયા પછી આપણે ચર્ચા કરીશું અને ચર્ચા કર્યા પછી છૂટા પડીશું. પરંતુ હું ફરીથી ઉદાહરણ એટલે ટાંચવા માંગીશ કે જે રીતના સુરતમાં પૂર આવ્યું અને પૂર આવ્યા બાદ કોઈ વ્યક્તિએ લોકશાહી ઢબે પોતાની રજૂઆત કરી, એ રજૂઆત જો તમે સાંભળ્યું હોત તો એમાં સ્પષ્ટ કહે છે કે મારે અહીંયા તકલીફો પડી રહી છે, સરકારની આટલી ભૂલો છે. અને જ્યારે બીજા દિવસે હર્ષ સંઘવી પોતે ત્યાં બાજુમાં બાઇક ઉપર બેસી પલાટી વાળીને ચા પીતા અદાબથી બેઠા હોય અને પેલો વ્યક્તિ એમ કહે કે બધું સારું છે, તો હું એમ કહીશ કે પહેલા દિવસે લોકશાહી હતી, બીજા દિવસે ખોફશાહી છે. આવી જ ખોફશાહી હર્ષભાઈ સંઘવી જો દરેક બુટલેગર દારૂ વેચતાઓને જો કરે તો મારા ખ્યાલથી આ ગુજરાતની અંદર દારૂની ટીપું બી નહીં મળે. અને મારો વિદ્યાર્થી જે શાળાએ જાય છે એ શાળાએ જઈને ભણશે. શિક્ષકોની વાત કરીએ, ઘટની વાત કરીએ, યુડાઇસ રિપોર્ટની વાત કરીએ, મારી પાસે અસંખ્ય મુદ્દા છે. રાજુભાઈ એ બધા મુદ્દાઓને લઈને મૂળ મુદ્દાને ભટકાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. રાજુભાઈ એવું જ કહે છે કે દારૂ પકડાઈ રહ્યું છે અને જે એટલે જ કાર્યવાહી થાય છે એટલે પકડાય છે. પહેલા નતું પકડાતું, પરંતુ અત્યારે માલદાર પકડાઈ જાય. પણ હવે આ કાર્યવાહીની ભાગરૂપે હું બીજી માંગ કરું છું કે જે પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દારૂ પકડાયો છે, આ જે ઘટના ઘટી છે, એના શું પીઆઈ ને સોકોઝ નોટિસ આપવામાં આવશે, એના પીએસઆઈ ને સોકોઝ નોટિસ આપવામાં આવશે, રાજુભાઈ જવાબ આપશે, કોન્સ્ટેબલ ને સોકોઝ નોટિસ આપવામાં આવશે. નિકુલભાઈને જાણ કરું કે આખી તપાસ કમિટીની રચના થઈ ગઈ છે અને એનો અહેવાલ આવશે. ત્યારબાદ કાયદેસરની જે તે શિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહી અને ફોજદારી ગુનો દાખલ થયો છે એ પ્રમાણની કાર્યવાહી, પણ સાથે સાથે હમણાં પણ હું બોલ્યો કે એની સાથે જો કોઈએ એને સહાય કરી, કોઈ પણ હોય, એને 100% તપાસ સમિતિ જે બની છે એના અહેવાલ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજું એવું કહું છું કે વારંવાર પ્રતિષ્ઠિત ચેનલોએ પણ આંકડા બતાવ્યા છે અને હમણાં પણ મેં કહ્યું કે ડ્રગ્સ હોય કે દારૂ હોય એ ગુજરાતની અંદર જે એની બંધી છે એ ક્યાંય પણ કોઈ પણ કસૂરવાર હશે એને છોડવામાં નહીં આવે. અને આ ગુજરાતને લાંછન લગાડતી બાબતોમાં હંમેશા રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આપણે જઈ રહ્યા છે, ત્યારે આ બધી બાબતો લાંછન લગાડશે ત્યારે અમે ક્યાંય પણ કચાશ છોડવાના નથી. એવા કોઈ પણ કસૂરવાર હશે એને ન્યાયના કઠેડામાં લઈ જઈએ અને સખતમાં સખત સજા થાય એ રીતે અમે કામ કરીશું. એ પણ છે, જેટલા શિક્ષક જેટલો જવાબદાર છે ને એટલો જ જવાબદાર એ દારૂ આપનાર હતો કે જે બાળકને દારૂ આપતો હતો. એની ઉંમર નથી, એ નાબાલિગ હતો અને એને દારૂ આપવામાં આવતો હતો. એ સૌથી મોટી ભૂલ એની પણ છે. એટલે એની સામે પણ એવી જ કાર્યવાહી થવી જોઈએ કે જેણે એના હાથમાં દારૂની બોટલ આપી. કુશાગરભાઈ, એના માટે તપાસ કમિટીની રચના થઈ છે.
તપાસ કમિટીની જે રચના થઈ એ શરૂઆતથી જે ઘટના બની જ્યાંથી શરૂઆત થઈ અને જ્યાં પૂરી થઈ એ તમામ ઘટનામાં કેટલા લોકો સંડોવાયેલા છે, કોની ભૂમિકા છે, જેની સામે જેને ગુનામાં સાબિત થાય છે એને કાયદેસરની કાર્યવાહી, અને કોઈ જે ગુનામાં એને કલમો જે લાગુ પડતી હોય કાયદાની દ્રષ્ટિએ, ન્યાયતંત્રની દ્રષ્ટિએ એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ બિલકુલ. મહેતા સાહેબ, આપને પાસે બી પ્રતિક્રિયા લઈ લો, કારણ કે સમયનો પણ અભાવ છે. ફટાફટ આપણે એ પણ જાણવું છે કે અત્યારની જે સ્થિતિ આવી છે, શું આ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો શિક્ષકને અને આ પ્રકારની જે કાર્યવાહી થશે, શું એટલા સુધી સીમિત રહેશે કે ક્યાંક હવે અપગ્રેડેશન આપ પણ કહી રહ્યા હતા કે શિક્ષકોની અંદર પણ એટલી જાગૃતિ આવવી જોઈએ, તે પ્રકારના કાર્યક્રમ થવા જોઈએ, તો હવે જ્યારે ભરતી થતી હોય તે દરમિયાન પણ ક્યાંક હવે બદલાવની જરૂર પડશે? ચોક્કસ. હું એક ખાસ વાત કરવા માંગીશ કે ન્યૂઝ કેપિટલના તમામ દર્શકો અને ગુજરાતની પ્રજાને કે દરેક ફિલ્ડમાં આ પ્રકારના બ્લેક શીપ્સ હોય. 5% શિક્ષકોના આ પ્રકારના વર્તનને અથવા એમની આ પ્રકારની પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને સમગ્ર 100% શિક્ષકોને આપણે બદનામ કરવા ના જોઈએ. એટલે શિક્ષણ જગત છે એને આપણે બદનામ ના કરવું જોઈએ. પણ આપણે જે વાત કરી, જ્યારે ભરતી થાય ત્યારે ભરતીના સમયે શિક્ષકનું જે ટેટ અને ટાટ દ્વારા નોલેજ જે રીતે તપાસવામાં આવે છે એ જ પ્રકારે જો એના એપ્રોચ એને સમજવા માટેની એના માટેના માપદંડો નક્કી કરવામાં આવે, એના બિહેવિયર માટેના માપદંડો નક્કી કરવામાં આવે, જે પણ ખૂબ જ જરૂરી છે. અને ફરી એક વખત હું વાત કરીશ કે આ તમામ બાબતમાં લોક જાગૃતિ એ ખૂબ જ જરૂરી છે. જો તમામ બાળકને એ ખ્યાલ હોત કે ભાઈ મારે કોઈ શિક્ષક અથવા કોઈ બી વ્યક્તિ કહે મારે કોઈ પણ પ્રકારનું આવું પ્રવૃત્તિમાં જોડાવાનું નથી, તો ત્યાં જ અટકી જાય. તમામ શાળામાં એક મોટી નોટિસ બોર્ડ લગાવો કે જેમાં આ પ્રકારની સૂચના હોય કે શિક્ષક આ પ્રકારનું કોઈ કૃત્ય કરે તો આ પ્રકારની સજા થાય છે. સાથે એવા તમે સજેશન બોક્સ પણ મૂકી શકી કે જેમાં કોઈ પણ વિદ્યાર્થીને પોતાની વાત ગુપ્ત રીતે મૂકવી છે તો પણ મૂકી શકે. 104 કે જેમાં કમ્પ્લેન્ટ પણ કરી શકે. મને એવું લાગે છે કે જેટલી લોક જાગૃતિ આપણે કેળવશું, સીસીટીવી કેમેરા આના માટેનું બેસ્ટ માધ્યમ છે. CRC અને BRC એ લગભગ 15 થી 25 સ્કૂલો છે એને મોનિટર કરતા હોય છે. તો CRC અને BRC ને આ પ્રકારની સંપૂર્ણ છૂટ આપવી જોઈએ, જે પણ ખૂબ જરૂરી છે. અને સાથે શિક્ષકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. સારા શિક્ષક હોય એને પ્રોત્સાહિત કરીએ એ પણ ખૂબ જ જરૂરી છે. આવું મને લાગે છે કે જેટલી લોક જાગૃતિ હશે, જેટલું મોનિટરિંગ હશે, એટલી કાયદાના ઉપયોગની જરૂરિયાત ઓછી રહેશે. બિલકુલ સાચી વાત છે. અને સાથે જ રાજુભાઈ આપ પણ કંઈ કહેવા માંગતા હતા? આ જે ઘટના બની એ ઉપરથી શિક્ષકો એ રાજ્ય સરકારના હાથ પગ છે. અને અમારા જે સરકારી શાળાઓમાં શિક્ષકો કામ કરી રહ્યા છે, ઘણા બધા ખાનગી શાળાઓમાં શિક્ષકો કામ કરી રહ્યા છે, ગ્રાન્ટેડ શાળાઓમાં કરી રહ્યા છે, તો એમને કહેવા માગું છું કે રવિન્દ્રનાથ ટાગોરજીની પોપટ વાર્તા છે એમાંથી વિદ્યાર્થી માટે કહેવાયેલું છે. ટૂંકમાં હું એ શિક્ષકોને એક સંદેશ આપવા માગું છું કે બાળક એ કાંઈ માટીનું ઢેપું નથી કે જેને ફાવે તે રીતે આકાર આપી શકાય. બાળક એ કાંઈ પથ્થરનું પૂતળું નથી કે તેને ફાવે તે રીતે આભૂષણો પહેરાવી શકાય. બાળક એ કોઈ યંત્ર નથી કે તેને ફાવે તે રીતે ચાવી આપીને ચલાવી શકાય. બાળક તે તો છે એક જીવંત, અત્યંત સૂક્ષ્મ, મૃદુ અને સંવેદનશીલ પંખીડું. આ પંખીડું છે રહસ્યમયતાનો સંપુટ. ખૂબ સમજથી, ખૂબ કોમળતાથી, ખૂબ કાળજીપૂર્વક તેને વિકસાવવાનું છે. પુષ્પની પાંખડીઓ ખુલતા પૂર્ણ વિકસિત કમળ બને તેમ તેને ખીલવવાનું છે. આ માટે જે આપણી પ્રાચીન વિદ્યા આપણને વારસા રૂપે મળી છે, પ્રાપ્ત થઈ છે, એ છે અંતર આત્માના વિકાસની વિદ્યા, અને એનું નામ જ છે કેળવણી. તો આ જે રવિન્દ્રનાથ ટાગોરજીની જે વાર્તા છે એ પ્રમાણે આપણે શાળામાં શિક્ષણ વિદ્યાર્થીઓને મળે અને બાળકો ખીલે શિક્ષણથી, તેવી અભ્યર્થના રાખું છું. પણ આવી ઘટના જે શરમજનક છે એવી ન બને, એવી કાયદેસરની કાર્યવાહી સાથે રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક કાર્ય કરશે. પણ શિક્ષકો સારામાં સારું શિક્ષણ આપે છે અને એ જ આપશે. બિલકુલ આશા છે અને કાર્યવાહી કડક બંને તરફથી થાય. અને સાથે જ આપે જેમ કહ્યું એમ કે જેટલા પણ આરોપીઓ છે જવાબદાર આવશે તેની સામે કાર્યવાહી થવી અત્યારે અનિવાર્ય થઈ છે. અને આશા પણ એ રાખીશું કે આવનારા સમયની અંદર પણ આવા પ્રકારની કોઈ પણ સ્થિતિ છે તે ફરીથી ના જોઈ પડે. આપ તમામ આ ચર્ચામાં જોડાયા, રાજુભાઈ, નિકુલભાઈ અને સાથે જ મહેતા સાહેબ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો વાલીઓ જે આજે પોતાના બાળકોને શાળાએ મોકલે છે ભણવા માટે, પરંતુ દારૂ લાવવા માટે નહીં, એ પણ સવાલ થાય છે. અનેક શાળાએ સંસ્કારનું મંદિર છે, કોઈ આ નશાનો અડ્ડો નથી.
જો આ ઘટના માત્ર એક વ્યક્તિને જવાબદાર ઠેરવીને ફાઇલ બંધ કરી દેવામાં આવશે તો પછી આવતીકાલે આવી બીજી ઘટના ન બને તેની કોઈ ખાતરી પણ નહીં રહે. અને આથી જરૂરી છે કે માત્ર શિક્ષક જ નહીં, દારૂનો સપ્લાય કરનાર, તેને પ્રોત્સાહિત કરનાર એ તમામ એ સમગ્ર નેટવર્ક સામે પણ એ જ કડક કાર્યવાહી થવી જોઈએ. આજે વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.